યાત્રાધામ અંબાજી ખાતે આજે પવિત્ર પૂનમના અવસરે માઈ ભક્તોનું ભવ્ય ઘોડાપૂર ઉમટ્યું છે। અંબાજી મંદિર પરિસરમાં બોલ માળી અંબે જય જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા છે। વહેલી સવારથી જ મા અંબેના દર્શન માટે લાંબી લાઈન લાગી છે। જો કે ભક્તિમય માહોલ વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। અંબાજીથી પાલનપુર અને અંબાજીથી હિંમતનગર તરફ જતા હાઈવે પર વાહનોની લાંબી લાઈન લાગી છે અને અંબાજી ખાતે ચાલી રહેલા કોરિડોરના વિકાસ કામોને કારણે કેટલાક રસ્તાઓ તોડી પાડવામાં આવ્યા છે અને કેટલાક રસ્તાઓ બંધ છે, જેની અસર પાર્કિંગ વ્યવસ્થા પર પડી રહી છે। તો પાર્કિંગ પ્લોટ તોડી દેવાતા જ યાત્રિકોને પોતાના વાહનો પાર્ક કરવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અધિક માસની પૂનમના દિવસે ગોમતી નદીમાં સ્નાનનું અનેરું મહત્વ છે, ત્યારે આજે દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। દ્વારકાધીશના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોએ 56 સીડીથી કીર્તિ સ્તંભ સુધી લાંબી લાઈન લાગી છે। દ્વારકાધીશના દર્શન કર્યા બાદ ગોમતીના કાંઠે મહિલાઓએ ભગવાન પુરુષોત્તમજીની પૂજા કરીને ગોમતીમાં સ્નાન કર્યું। પરસોત્તમ મહિનો છે, અમે નાવા આવીએ છીએ। પૂર્ણિમાનો દિવસ છે, અમને બહુ મજા આવે છે। અમે ગોપી મંડળ સાથે છે, ખાસ કરીને દ્વારકામાં બહુ મહિમા સારો છે। ભગવાનના દર્શન કરવા આવીએ છીએ, બહુ દર્શન કર્યા છે, બહુ મજા આવી। આગળથી અમે દર્શન કર્યા છે।